મારો દીકરો મારો વરસાદ તો થઈ ગયો છે પણ છે ને ખાતર તો નાખવું તો છે પણ પૈસા છે ને ખાતર ત્યાં જડે છે કરવું શું મારે લાઈન એમ કરું મુઠ્ઠી પાસે આવેલો જાઉં અને થોડાક પૈસા લઈ આવું પછી ખાતર નાખી દઉં પૈસા આવશે ને એટલે મુઠ્ઠી દી આવીશ. મારો બેટો આજ કોના વ્યાજ બાકી છે ને આજ બધું આમાં જોવું પડશે. મારો બેટો આ સુકાનું 2 મહિનાનું વ્યાજ નથી આવ્યું. આપ સુકાન ઘર બાજુ જાઓ અને કહી દો ભાઈ તું વ્યાજ ભરી જા, મૂડી નો દે કાંઈ નહીં. આવો આવો રૂડિયા દેવા આવો. આજ મારા ઘર બાજુ કેમ બોલા પડ્યા? મુઠ્ઠી થોડો કામે આવ્યો હો. એ ભલા ભલા એમાં મૂંઝાવ છો શું? બોલો શું કામે આવ્યા? એ મારે ખાતર ભરવું છે ને ત્યારે ખાતર જડે છે તો નાખી દઉં અને પૈસા નથી. અરે રૂડિયા દવા એ વાત તમે ખોટી કરી. મેં પૈસા હતા ને બધા ગામમાં બાટી દીધા છે. તમે 2 દી મોડા પડ્યા, 2 દી વહેલા આવ્યા હોત ને તો આપે પૈસા. પણ વ્યાજ લઈ લીધો મુઠ્ઠી. હું ક્યાં કહું કે મને ઉછી નાખ્યું. જો અત્યારે જેટલા પૈસા દીધા હે ને મારા બેટા કોઈ સામું જોતા નથી. આ મારે ધક્કા કરવા પડે છે. પછી એટલી હાટું હું પૈસાની ના પાડું છું. ધક્કા ન કરવા પડે, કપા થાય ને એટલે તરત તમને પૈસા દઈ દઈશ. જો એક ધક્કો તમારા ઘરે નહીં કરું, પૈસા હે ને 4% લેખે દઈશ. કાંઈ વાંધો નહીં, દ્યો હાલો. આ તો રિયાળું લેતો હું. મેળ તો પડી જો. તને ખાતર ભરવા દઈ દઉં સીધું. હાલો તો કેટલા પૈસા જોઈએ તમારે? 30,000 દ્યો ને મુઠ્ઠી. કાંઈ વાંધો નહીં. આયો તરી પૂરા ગણી લીજો. પછી વાયલાથી મને ન કહેતા. તમે ગણ્યા મુઠ્ઠી કમ્પ્લેટ જોઈએ. ના હાથ મારવો જરૂરી છે. તમે મુઠ્ઠી ગણાઈમાં ગણવાના હોય. હવે હાલો હું જાઉં એટલે ઘરે જઈને પછી મારે ખાતર ભરવા જાવું. આમ જો મહિને પછી ટાઈમ થાય એટલે હપ્તો દઈ દેજો. અરે મહિને વ્યાજ દઈ દો મુઠ્ઠી. એમાં તમારે ન કેવું પડે. હા તો સારું હાલો. એ આવાને આવું કરવું જ પડે. નકર મારા બેટા ધક્કા કરાવે ને પછી પૈસા તેમે નથી દેતા. खाख में खपे जाना रे बंदा, ए माटी से मिल जाना, ए थोड़ा करो ने अबे मान, एक दिन पवन से उड़ जाना, ए माटी चुन चुन बंगला ए मेल बनाया, ए मूर्ख के घर मेरा, ए जमड़ाया से जीवने लेवा त्यारे પડ્યા રે છે ઘર તેરા. દાદા આ ગરમા ગરમ ચા પી લ્યો. અરે વાહ દીકરા વાહ, આજ તો મારો બેટો કયો ઘા સા બનાવીને આવી ગયો હે. દાદા બધું તૈયાર હોય એટલે વાર ન લાગે સા બનાવવાની. ઓલું દૂધ લેવા જાવ ને પછી વાર લાગી જાય ને એટલે. હા આમ જો તું જો ને કયો ઘા પાણી ભરવાનું હોય પાણી ભરી લે ને ગામને મોટર બંધ થઈ જાય છે. એ હા અને આમ જો આ સા પીને મારે જવાનું છે ઓલા ટીડિયાન ઘીરે. એ કેદુનો પ્રોગ્રામ કરતો હતો એટલે ક્યાંક જો પ્રોગ્રામ આવી જાય ને તો મારે જામો પડી જાય. એટલે હું છે ને હમણે ટીડિયાને પૂછ્યું કે કેદી જવાનું છે પ્રોગ્રામમાં. વાંધો ને પાણી ભરી લેવું હો. લાય હવે છે ને ટીડિયાન ઘીરે આયલો દઉં અને એને કહું કે કેદી પ્રોગ્રામમાં જવાનું છે. ભલા માણા હાટ પ્રોગ્રામનું કે ને મને. મારો દીકરો મારો ઘા હારો આવ્યો છે. આ ઘા રહ્યો ને જાવા ન દેવાય. 5 દીથી વાટ જોતો તો મારો દીકરો ઘર બારો નતો નીકળતો. અત્યારે ગીસામાં એક તો પૈસા વાપરવાના નથી અને એની પાસે માગું ને તો મારો દીકરો એમ કે ભજનનો પ્રોગ્રામ આવશે ને ત્યારે તને પગાર આપીશ. આને બારો ગયો હે ને તા હું મારું કામ કરી આવું એટલે મારે હે ને આખો મહિનો વાપરવાના પૈસા ન ખૂટે. ઉતાવળ રાખવી પડશે ને મારો દીકરો મારો પાછો ઈ આવશે. આ રિક્ષાવાળાને મારે શું કરવું પડે? માન કરીને પૈસાનો મેળ કર્યો ને તો કે આજ રવિવાર છે 9 ગણ્યો કે હું નથી જવાનો. પછી એનું બાપ ઓલું ખાતર જડતું બંધ થઈ જાય છે ને તું નાખીશ ક્યારે? પણ હું કરું? આ પૈસા લાગેલા આને કરું આને મુદ્દો ઘરે નકર જો હું રહ્યો આ છૂટો માણા અને મારી પાસે વપરાઈ જાય. લાય આને મૂકી દઉં. મારા દીકરા મારાનું ઓમ ગામમાં નિરાશ છે પણ ગામમાં ઝીણા મોટી ચોરીઓ તો થાય જ છે. પણ જાને હજી કોઈ કેસ લઈને નથી આવતા ને ત્યાં સુધી વાંધો નથી. નકર કેસ લઈને કોઈક આવશે ને
તો પછી મારે આ ચોરને પકડવા માટે અઘરા પડશે, કારણ કે કોણ ચોરી કરે છે ને એ જ નથી ખબર. કા સાહેબ ક્યાં આટા મારો છો? કાંઈ નહીં મૂકી બાપા, આ રહ્યો ને ગામમાં રાઉન્ડ મારવા ગયો તો, મેં કીધું એકાદ રાઉન્ડ અત્યારમાં મારી આવું ને તો કાંઈ પછી ઉપાધિ નહીં. એટલે નકરા રાઉન્ડ મારો છો, ગામમાં કઈ ધ્યાન દ્યો છો? ધ્યાન દીધે અમે કીધું રાઉન્ડ મારવા ગયો તો વાત કરો હોતે. મફતનો પગાર નકરો ન ખાતા, ગામમાં કઈક ધ્યાન દેજો. તે આ પોલીસો કે નથી બેહતા ના તારા તારમાં રાઉન્ડ માર્યો, એ ધ્યાન નથી દીધી તે શું કર્યું? મારા ગામમાં કઈ રાઈડ નો આવી જોઈએ, કઈ ઠપકા નો આવવા જોઈએ, નકર મારા જેવો મૂકી તમને નહીં ભટકાણો હોય. તે મને ખબર છે, મને અહીંયા જે જાણ કરવા આવે ને એની ખબર હોય મને, અને હું એની ધ્યાન રાખું. મને ખબર જાણ કરવા ન આવે એની મને થોડી ખબર હોય કે શું ગુનો કરે એમ. હા, ગામમાં હરકો રાઉન્ડ મારજો ને હરકી ધ્યાન દેજો. આ પાછા ધીમે ધીમે જઈને સમાધાન કરાવો, ખબર છે? રવાય દો ને હવે, નો કેસ કરાય, નો કેસ કરાય તો એને આવવા દેવાય એક ખેલાયા કરે, પોલીસ કે કેસ કરવા, અને પછી હું સૌની વિશે જોઈ લેવું ને. એ તો ગામના મોટિયાર છે, મોટિયાર તરીકે અમારે બધું સમાધાન કરાવવું પડે. આ તો સમાધાન કરાવવું, અમને વઢવાનો તમારો હક નથી, તો તમારે જ ગામ સુધારી દેવાય ને. આવાને હે ને આવું કેવું જ પડે, નક મારો બેટો પગાર મફતનો કાંઈ ગામમાં કાંઈ ધ્યાન ન દે. બોલો કેવા કેવા માણા પીડ્યા છે ને ગામમાં, એ કઈ મને નથી ખબર પડતી. અત્યારમાં હું આ રાઉન્ડ મારીને આવ્યો તો કે લેખે ધ્યાન દીજો, આ એના બાવરા થઈ ગયા, એ મારી ફરજમાં આવે કે એની ફરજમાં આવે, બજારમાં હાલે એવું નથી રહેવા દીધું, તો એ પેલા કરાવી નાખતું હોય, આમથી થોડા ડાપણ કરતો. નવગણિયા ના પાડે શું થઈ ગયું? એને એકને જ રિક્ષા છે, હતા પર વાળા ગોખલાઈ જ મેળવી લઉં ખાતર લાવીને કાયો કાઢે ને પૈસા દેતો, એટલે મારે ઉપાય નહીં. હા, પૈસા કોક ચોરી ગયો લાગે, હવે શું કરું? માન તો વ્યાજવા કરી લાવ્યો તો એમાં આ સોરાઈ ગયા, પણ હે ને આ તાજો જ આવેલો છે, મને હગડ જોવા દે. આ મોજડીના હગડ મને તાજા દેખાય છે, લાય છે ને સાહેબ પાસે જવા દે, આની માથે કેસ કરી નાખું. એલા હે દાદા, કેમ આટલા બધા ઉતાવળમાં? એ મુચ્છી ઉતાવળમાં જ હોય ને, એ મારે છે ને પ્રોગ્રામમાં જવાનું મોડું થાય છે એટલે. તો ભલામણો કહે દઉં ને તમારે ઘરે ચા પીવા નથી આવ્યો. આજ મેં વિચાર્યું હતું કે મેં દાદાને ઘરે જાઓ ચા પી આવું. એ મુચ્છી આજ હું ચા નહીં પાઉં. કા? એ મારે કીધું જ ખરા પ્રોગ્રામમાં જવાનું મોડું થાય છે. આમ જો પ્રોગ્રામમાંથી હું પાછો વી આવું ને એટલે તમે તારે ચા પીવા વી આવજો. કાંઈ વાંધો નહીં, તો પાકું હો, પ્રોગ્રામમાં પાછા આવો એટલે હું ચા જરૂર પીવા આવીશ. એ હો અને બોલો અત્યારે ચા નહીં પડી છે, મારે માન કીધું નો આજ પ્રોગ્રામ આવ્યો છે. હા એટલે હજી દાદા ન આવ્યા ને તા મારું કામ થઈ ગયું. હવે આપણે 4-5 મહિના ઉપાય દી નહીં એટલું કામ કરી લેશું. એટલે દાદો આવે ને તા બોરવા મળું, એટલે દાદાને એમ થાય કે આ હરિરામ કરે ને કરે હતો. એ હરિરામ, હા આય દીકરા આય. હા બોલો. એ દીકરા છે ને તું મારી મોજડી લેતો આય, મારે હે ને પ્રોગ્રામ આવી ગયો છે, અત્યારે જ જવાનું છે. એ દાદા પણ મોજડી લેવાની ને અત્યારે નો જવાય,
ભલા મણો તમે જોવો જ ખરા બજારમાં કેટલું પાણી છે, ગાદો છે. તમે મોજડી પહેરીને જાઓ તો મોજડી બગડે કે ન બગડે? એ મોજડી ભલે બગડે પણ દીકરા હું આ સંપલ પહેરીને જાઉં તો મારી અહીંયા એન્ટ્રી ન પડે ને, અને ઓલી મોજડી પહેરીને જાઉં મારું અહીંયા કેવડું હામયું કરશે અને મારી એન્ટ્રી પડે એન્ટ્રી. પણ દાદા પછી મારે મોજડી ધોવી જ કરી ને. આઈ પછી ધોઈ નાખજે. મારો દીકરો ધોવાની આરાએ ના પાડે પહેરવાની. બોલો લે તો આય. બાપા હાસુ કયો છો ને ચોરી થઈ છે? એ હાથું જ કહું સાહેબ, અહીંયા નિશાન છે, મોજડીના નિશાન એટલે આમ તાજા નિશાન છે. તાજા કેટલા પૈસા હતા? 30,000 લાવ્યો તો જે ખાતર ભરવા. એવું છે, હાલો મારે નિશાન જોવા જોઈશે. એ લાઈને હવે કેટલી વાર છે? દાદા કાપો મારતો તો હાલ્યો. હા દીકરા હવે આ છે ને મારી એન્ટ્રી પડશે હો. અને આમ જો તારે છે ને પૈસા વાપરવા જોતા હોય તો બોલ. મારે કદાચ આ પ્રોગ્રામમાં મોડું થઈ જાય. દાદા અત્યારે પૈસાની જરૂર નથી, મારે જ્યારે જરૂર પડશે ને ત્યારે એકારી બધા પગાર લઈ લઈશ. હા એમ તો વાંધો નહીં દીકરા. દીકરા કેવી લાગે છે? દાદા મોજડી સારી લાગે છે પણ બગાડતા નહીં. હા ભલે એ બગડશે જ ખરી તોય તારે ધોવી પડશે. મારું દીકરું મારું મેં ના પાડીને તોય મોજડી પહેરીને ગયા. ઈ કે મારી એન્ટ્રી પડશે એન્ટ્રી. મને તેવું લાગે છે કે આની એન્ટ્રી દઈને બગડવાની. પણ ભલે બગડે, આપણે શું, આપણે તો આપણું કામ કરવા મળી. સાહેબ હા. જો આ હગર, જો આ હગર, આવડો ઝઘડ છે ને? આ તાજો જ હગર છે અને અહીંયા હું આલ્યો તો અમારો હગર છે. પૈસા ક્યાં મેં ગયા હતા? જો સાહેબ પૈસા આમાં નાખ્યા હતા હા, હા. અને હું રિક્ષાવાળાને કહેવાય ગયો ને ત્યાં ચોરી કરીને વહી ગયો. એક કામ કરો, આને વાતું નથી કરવી. હાલો ખાયો ગામમાં વ્યૂઝ આવી અને રહ્યા ને કોક મોજડી પહેરીને આમ નીકળે તો આપણે એની તપાસ કરીએ કે. અરે હાલો સાહેબ, કયો કે હાલો. લોય ગાયો ખાસ જવા દે, નકર મારા બેટી બસ વહી જાય છે ને તો હું મારો પ્રોગ્રામ કેન્સલ થશે. આજ તો છે ને પ્રોગ્રામમાં એવી એન્ટ્રી પાડવી છે ને કે વાત જવા દે. ભજીએ ને એવા નવા શીખ્યો છો. હે વરો ક્યાં એટલી બધી ઉતાવળમાં? એ સાહેબ તમને ન ખબર હોય, મારે પ્રોગ્રામ આવ્યો છે પ્રોગ્રામ, અને હું આજ પ્રોગ્રામમાં જાઉં છું. એ સાહેબ હા, આ મોજડી જોવો તો મોજડી. મેં એટલે જ ઉભા રાખ્યા ઉભા. હા મોજડી મારી છે મોજડી, તારી નથી ડોહા. એ મોજડી ભલે ડોહા તારી હોય પણ ઓલા પૈસા તો મારા હતા ને. નો થા હાલતી નો 1000 રૂપિયા તારા બાપ મેં રોકડા દીધા છે રોકડા. એ તારા બાપ એ પૈસાની વાત નથી કરતો, એ પૈસાની તું મારા ઘરેથી લઈ ગયો એ પૈસાની વાત કરું છું. કયા તારા ઘરેથી પૈસા લઈ ગયો? એ સાહેબ આ આમ નહીં માને આને રિમાન્ડ કરો, રિમાન્ડ તો દા માન છે. એટલે તું અત્યારે ગયો તો કે નહીં આન ઘરે? ના સાહેબ હું એના ઘરે જો જ નથી. એ મેં આખા ગામમાં રખડ્યા, કોઈએ આખા ગામમાં આવી મોજડી નથી પહેરતું. અને આ તું જ આ મોજડી પહેરે તો આના ઘરે છે તે 30,000 રૂપિયાની ચોરી થઈ છે. અને આ મોજડીના હગડિયા છે. હાસુ માનેસ કે હવે પછી રેમાન લઉં? પણ સાહેબ હું હાસું કહું છું, મેં આ મોજડી લીધી ને એને આ લગભગ 3 મહિના થયા. આ જ્યારે પ્રોગ્રામમાં જવાનું હોય ને ત્યારે જ હું પહેરું છું. ઓ બાપા, એટલે હું મર્યાદા રાખીને તને પૂછું છું તો મારી હજી માનતો નથી. હાસુ બોલ. ના સાહેબ હાસું કહું, મેં નથી સોર્યા એના 30,000. એ કહી દે ને લડતા, મેં નથી સોર્યા એમ. એ ગઈઢો ખોટું કિલે બોલે, ખોટું તારા હગર છે અહીંયા હગર. ભાઈ રો તમારે માથા કોઈ ન કરવી, હવે આમ નહીં માને. મને જો ને એક દિન આની રેમાન લેવા દો, તમે તાર ઘરે જાઓ, માની જાય ને હું તમને ત્યાં થાને બોલાવીશ. એટલે મોટા પછી મારે ખાતર લેવાનું એ પૈસા પાછા લાવજો. એની પણ તો પાસે. ધ્યાન રખાય. કહું છું એક દિન રેમાન લેવા દે, માની જશે જામ ઘરે તને બોલાવીશ. અલે મોટા સાહેબ હાસું કા. ઓ બાપા, મોટા હું મારી આંખે જોઈને આવું છું. આજ હગર છે ને પાછો જે માનવા નથી દેતો. માનો ઓ બાપા. માની તા તને લઈ જાવ જેલમાં. હાસુ બોલ. ના ઓ બાપા. દીકરો મારો પકડાઈ ગયો તોય માનતો નથી. એ તો સાહેબ બે દી રિમાન્ડ લેશે ને ત્યારે ખબર પડશે એની. આમાં કે હું ભગતનો દીકરો. ઓ બાપા. સાહેબ પણ હું ભગતનો દીકરો થઈને આવું ચોરી ન કરું, તમે શું કામ મને લઈ જાવ છો? એ મને બધીએ ખબર પડે છે, બધીએ ખબર પડે છે કે ભગત ઉઠી ને તું ચોરી નથી કરતો ને. એ આ તારા બાપા તારી મોજડીના અહીંયા હગર છે. હું મારી આંખે જોઈને આવ્યો છું ને જે માનતો નથી એટલે તું તારા મનને સમજે શું? તને એમ કે હું આ ભગતનું બાનું કાઢું અને મન નો સાહેબ કાંઈ કે હે? સાહેબ ઓ બાપા, આવડું મોટું ગામ છે, આ કોક પાસે બીજા પાસે હિસ્સે આવી મોજડી, તમે શાક તપાસ કરો. એ તો હું તારી રિમાન્ડ લઈશ ને એટલે તું રેઢો માનીશ. ઓ બાપા.